નમસ્કાર મિત્રો, તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટપટો નાસ્તો કે જે આપણે વેકેશનમાં નાની મોટી બાળકોની ભૂખ માટે કે પછી ટ્રાવેલિંગ માટે લઈ જઈ શકાય તેવો એકદમ ઇઝી નાસ્તો બનાવશું. તો તેના માટે મેં અહીંયા 2 કાચા બટેકા લઈ લીધા છે અને થોડી 2 ડુંગળી લઈ લીધી છે. તો આપણે અહીંયા મિક્સર જારમાં કાચા બટેકાને આ રીતે પીસેસ કરીને એડ કરી દેવાના છે. બંને બટેટાને આપણે સારી રીતે નાના નાના પીસેસ કરી લઈશું, તો એને આપણે ગ્રાઇન્ડ કરવામાં ઇઝી રહે એટલા માટે. તો અહીંયા મેં 2 બટેકાને કાપીને એડ કરી દીધા છે ને ત્યાર પછી ડુંગળીને આપણે આ રીતે કટકા કરીને એડ કરી દેવાના છે. તો અહીંયા 2 નાની મીડિયમ સાઇઝની ડુંગળી મેં લઈ લીધી છે અને એક આદુનો ટુકડો છે તેને પણ કટ કરી દેવાનો છે અને 2 લીલા મરચાં લઈ લીધા છે. તેને પણ આપણે આ રીતે બધી જ વસ્તુને કટ કરી લઈશું અને થોડાક લીલા ધાણા આપણે તેમાં એડ કરી દઈશું. અને હવે બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. આપણે તેમાં પાણી એડ નથી કરવાનું, કેમ કે બટાકા અને ડુંગળીનું પાણી હોય છે તેમાં જ આ પીસાઈને રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો આ રીતે એકદમ સ્મૂધ આપણું પ્યુરી છે એ રેડી થઈ ગયો છે. હવે આપણે તેમાં એક બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લેવાની છે. જે આપણે પ્યુરી રેડી કરી છે બટેકાની અને ડુંગળીની, તેને આ રીતે આપણે બાઉલમાં લઈ લીધી છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, 5 ચમચી જેટલી હળદર એડ કરીશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું એમાં એડ કરી દેવાનો છે, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર. બાળકો માટે બનાવતા હોવ તો મિરચી એડ કરી તમે એડજસ્ટ કરી શકો છો. અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને અડધી ચમચી જેટલો અહીંયા મેં જીરું એડ કરી દીધું છે. અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અને 5 ચમચી જેટલા અજમાને આ રીતે આપણે હાથમાં ક્રશ કરીને એડ કરીશું. તેનાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી બનશે. 1 ચમચી જેટલા સફેદ તલ આપણે એડ કરી દેવાના છે અને હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. આ મસાલામાં તમે કોઈ મસાલો ના પસંદ કરતા હો તો તેને સ્કીપ કરી શકો છો અને તમારી પસંદનો મસાલો પણ કોઈ એડ કરી શકો છો. સારી રીતે તેને મિક્સ કરી લેવાનો છે આપણે. અને ત્યાર પછી અહીંયા મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ ઘરમાં તે જ નોર્મલી આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને 1 કપ આપણે એમાં લોટ એડ કરી દીધો છે. અને હવે આપણે તેને પણ સારી રીતે આને પ્યુરીમાં મિક્સ કરી લેવાનો છે. અહીંયા આપણે પાણી એડ નથી કરવાનું. આ જે પ્યુરી છે ને તેનાથી જ આપણે આ રીતે એનો લોટ જે છે એ તૈયાર કરી લેવાનો છે. તો હવે આપણે તેને ચમચાની મદદથી નહીં ફાવે એટલે હાથની મદદથી સરસ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરતા જઈને એક સરસ એનો ડો બનાવીને રેડી કરી લેવાનો છે. જેમ આપણે પૂરીનો કે પછી રોટલીનો આપણે ડો રેડી કરીએ છીએ ને એ જ રીતે આપણે તેનો જે ડો છે એ રેડી કરવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો એ જ રીતે. અને ત્યાર પછી આ રીતે રેડી થઈ ગયા પછી આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાનો છે અને તેમાં આપણે ઝીણા સમાયેલા ધાણા નથી નાખ્યા એટલે તે પણ એડ કરી દઈશું. અને આપણે હાથને થોડા ગ્રીસ કરી લઈશું, કેમ કે લોટ નરમ છે એટલે આપણે હાથમાં ચીપકે નહીં, ચોંટે નહીં. એ માટે અહીંયા હાથોને આપણે સારી રીતે ગ્રીસ કરીને લોટને સરસ રીતે આપણે આ રીતે એકદમ સોફ્ટ કરી લઈશું. તો અહીંયા તમને વધારે લોટ ભીનો લાગે તો તમે એમાં થોડોક લોટ એડ કરી શકો છો, કોરો લોટ. તો અહીંયા આપણે લોટ જે છે એ રેડી કરી લીધો છે અને હવે તેમાંથી આપણે એક લુઓ લઈ લઈશું આ રીતે અને તેને આપણે કોરો લોટ ઉપર નાખીને આપણે વણી લેવાની છે. જેમ આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે એ સાઈઝની આ રીતે આપણે વધારે પાતળી પણ નહીં અને જાડી પણ નહીં, એ રીતે આપણે તેને રોટલીની જેમ વણી લેવાની છે. તો બહુ સરળતાથી અને ઇઝીલી આ વણાઈ જાય છે રોટલી. વધારે આપણો સમય કે મહેનત નથી લાગતી એમાં. તો અહીંયા મેં રોટલીને વણીને રેડી કરી લીધી છે અને હવે આપણે ત્યાર પછી એક ગ્લાસ અહીંયા લઈ લઈશું. ગ્લાસ કે વાટકી તમે જે પણ તમને ફાવે એ લઈ શકો છો. અને આ રીતે આપણે તેનાથી આ રીતે એના સર્કલ રેડી કરી લેવાના છે. નાના નાના આપણે સર્કલ એટલે કે પૂરીઓ તેની રેડી કરી લઈશું આ રીતે. તો તમે તમારી પસંદથી નાની કે મોટી જેવી પણ તમારી ઈચ્છા હોય એ પ્રમાણે પૂરીઓ બનાવી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ પૂરી બનીને રેડી થાય છે આપણી. તો જેટલા પણ આપણે આમાં પીસ આપણા તૈયાર થાય એટલા આપણે અહીંયા કરી લેવાના છે અને જે એની સાઈડ્સ છે ને તેની બીજા એ લોટમાં એડ કરીને બીજી પૂરી આપણે વણી લઈશું. અને આ રીતે તૈયાર થયા પછી આપણે તેને એક પ્લેટમાં રાખી લઈશું. અને અહીંયા બીજી રોટલી પણ મેં વણી લીધી છે અને હવે આપણે તેના પણ આ રીતે જ
સેમ પ્રોસેસથી સર્કલ રેડી કરી લીધા છે અને આ જ રીતે આપણે તમે જોઈ શકો છો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. અને હવે આપણે આ જે ડો છે તેનાથી આપણે બીજી શેપમાં પણ આ નાસ્તો બનાવશું. તો તેના માટે પણ આપણે આ રીતે એક લુઓ લઈને રોટલી બનાવીને મોટી રેડી કરી લઈશું. વધારે પાતળી પણ નહીં અને જાડી પણ નહીં, આ રીતે. અને પછી તેને આ રીતે કટ કરી લઈશું નાઈફની મદદથી. તો તમે આ રીતે પણ નાસ્તો બનાવી શકો છો. એકદમ ઇઝીલી બની જાય છે. આ રીતે આપણે એક સ્ક્વેર ચારે બાજુથી કટ કરીને રેડી કરી લઈશું. અને પછી તેના નાના નાના આપણે જેમ શક્કરપારા બનાવીએ છીએ ને એ રીતે આપણે તેને કટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એ રીતે મેં તેના નાના નાના સ્ક્વેર રેડી કરી લીધા છે. તો તમે બંને રીતથી આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. ખૂબ જ સરળતાથી બની જાય છે. અને આ રીતે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા બધો નાસ્તો આપણો રેડી છે. હવે આપણે તેને ફ્રાય કરી લેવાનો છે. તો અહીંયા મેં તેલ ગરમ કરી લીધો છે અને હવે આપણે ગરમ તેલમાં આપણે પહેલાં જે આપણે પૂરીઓ રેડી કરી છે ને તેને ફ્રાય કરી લઈશું. મીડિયમ ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરશું તો એકદમ સારી રીતે કૂક થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી બને છે. તો તમે આ નાસ્તાને બનાવીને 1 અઠવાડિયા સુધી ખાઈ શકો છો. ખરાબ નથી થતો. અને ક્યાંક બહાર ફરવા જવાનું હોય તો પણ આપણે બનાવીને લઈ જઈ શકાય છે બાળકો માટે. તો તમે આ નાસ્તાને જરૂરથી ચોક્કસથી બનાવજો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આ રીતે આપણે પૂરીઓને સરસ રીતે ફ્લિપ કરતા જઈને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. એકદમ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીને ફ્રાય કરી લેશું. તો બહુ જ જલ્દીથી કલર આવી જાય છે, તમે જોઈ શકો છો. તો બાળકોને આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ ભાવે છે. તમે એકવાર બનાવીને ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા આપણી પૂરીઓ એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગઈ છે. કલર પણ સરસ આવી ગયો છે એટલે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. અને બીજો જે આપણે નાસ્તો રેડી કર્યો છે બીજા શેપમાં તેને પણ આ રીતે ગરમ તેલમાં નાખીને ફ્રાય કરી લેવાનો છે. તેને પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર સરસ ક્રિસ્પી થઈ જાય અને સારો કલર આવી જાય ત્યાં સુધી આપણે બંને બાજુથી ફ્લિપ કરતા જઈશું અને ફ્રાય કરતા જઈશું. તો આપણે તમે જોઈ શકો છો એક જ વારમાં એટલો બધો નાસ્તો બનાવીને અને ફ્રાય કરી શકાય છે. તો તમે કોમેન્ટમાં જઈને જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી બધી કેવી લાગે છે. તો આપણો બીજો નાસ્તો પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે. તો બંને નાસ્તા આપણા બનીને બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ લુકિંગ આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો તમે આ રેસીપી ટ્રાય કરજો અને બતાવજો કે તમને રેસીપી પસંદ આવી કે નહીં. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.